વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર 4 માં દહન અને જ્યોતમાં એક દહનનો એક પ્રયોગ સમજીએ. આપણે જોઈએ છીએ કે દરેક વસ્તુ છે એને દહન થવા માટે એટલે કે સળગવા માટે હવાની જરૂર પડે છે. જો એને હવા ના મળે તો એ દરેક વસ્તુ શું થઈ જાય છે? ઓલવાઈ જાય છે. એટલે આપણે અહીંયા એક પ્રયોગ દ્વારા સમજીએ. એક મીણબત્તી લેવાની. એક મીણબત્તીની આપણે સળગાવીએ. મીણબત્તીને છે આજુબાજુ તરફથી હવા મળે છે ત્યાં સુધી મીણબત્તી છે એ સળગે છે. પણ જેવી એને આપણે હવા મળતી બંધ થઈ જાય એટલે શું થશે? ધીમે ધીમે મીણબત્તી ઓલવાઈ જાય છે. આપણે અહીંયા જોઈએ, એક ખાલી બીકર લઈએ. આ બીકરની અંદર જ્યાં સુધી હવા હશે ત્યાં સુધી મીણબત્તી સળગતી રહેશે. જેવી એને હવા મળતી બંધ થઈ જશે એટલે ધીમે ધીમે મીણબત્તી શું થશે? ઓલવાઈ જશે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એવી જ રીતે બીજા એક પ્રયોગની અંદર જોઈએ કે હવા એને નીચે તરફથી મળે. એમાં 2 લાકડાની પટ્ટીઓ લેવાની અને એક મીણબત્તીને છે આપણે સળગાવીએ. મીણબત્તીને સળગાવીએ એટલે ધીમે ધીમે છે એ મીણબત્તીને જ્યાં સુધી હવા મળશે ત્યાં સુધી મીણબત્તી છે એ સળગતી રહેશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 2 લાકડાઓની પટ્ટીની વચ્ચે મીણબત્તી મૂકેલી છે અને પછી ધીમે ધીમે એને એક બીકર કરીએ એટલે બીકર વડે એને બંધ કરી દઈએ એટલે નીચે તરફથી હવા મળતી રહેશે. હવા નીચે તરફથી મળતી રહેશે તો પણ મીણબત્તી શું થશે? સળગતી રહેશે. આપણે અહીં જોઈ શકીએ છીએ.